ગત રાત્રિના રોજ આશરે 1:30 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ, જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મુંબઈની પાસે બનાવ બનેલ, જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી. તે એ અંદર મિત્રો, એમાં જે મરનાર હતો એ કોઈ બીજા ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્સની અંદર સૂતેલા એક ભિખારીને ખોટી રીતના હેરાન કરતો, જેથી તેના મિત્રે બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા, ત્યાંથી ઠક્કર બાપા નગર વિસ્તારમાંથી એના બીજા 2 મિત્રોને એક રિક્ષાના ચાલક 3 જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા. તે આ મરનાર ધાર્મિક છે, તેને રિક્ષા ચાલકને ગાળો બોલી, જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક ઉશ્કેરાઈ ગઈ. તેની પાસેની છરી આ મરણ જનારને મારવાથી, છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પામેલ. આ મામલે આરોપીની અટક કરવામાં આવી છે. કારણ એ જ કે જે આ મરનાર હતો એ ત્યાં કોમ્પ્લેક્સની અંદર, ટોરલ કોમ્પ્લેક્સ છે, ત્યાં નીચે સૂતેલા 1-2 ભિખારીને હેરાન કરતો હોય, જેથી એની સાથે આવેલા બીજા અન્ય 2 મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો, એમની સાથે પણ મારામારી કરતો હોય, જેથી તેના મિત્રોએ બીજા અન્ય 2 મિત્રોને બોલાવતા રિક્ષા લઈને આવતા અને એકદમ અચાનક ઉશ્કેરાઈ જઈ અને આ હત્યાનો બનાવ બનેલ છે. એક જ આરોપી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.